હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ નોટિફિકેશન દબાવી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમારાથી ઝડપથી મળી શકે તો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 10માં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ જોવા જઈ રહ્યા છે રાઈટ વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી ઓકે સ્વાધ્યાય 5.2 નો એક્ઝામ્પલ નંબર 4 છે બરાબર તો સમાંતર શ્રેણી 3 8 13 18 નું કેટલામું પદ 78 થાય બરાબર વિદ્યાર્થી મિત્રો તો આપણે પ્રથમ પદ હોય તેને શું કહેશું a બરાબર કેટલા લખવાના 3 લખશું d કેટલું છે d બરાબર a2 માઈનસ a1 એટલે કે બીજું પદ માઈનસ પ્રથમ પદ a2 કેટલું છે 8 અને a1 કેટલું છે 3 8 માંથી 3 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 5 મળશે બરાબર an એટલે કેટલામું પદ તો આપણે 78 છે રાઈટ an બરાબર એટલે કે કેટલામું પદ હોય તેને આપણે an કહેશું n આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો શોધવાનું છે ઓકે હવે આપણે સૂત્રમાં લખશું સમાંતર શ્રેણીનું an બરાબર a પ્લસ n માઇનસ 1 d બરાબર હવે આપણે લખશું an બરાબર કેટલા છે 78 છે બરાબર a ની વેલ્યુ 3 છે વત્તા n માઇનસ 1 d તો n માઇનસ 1 એટલે કેટલા n ની વેલ્યુ 78 છે માઇનસનું સાઇન 1 ના 1 અને d ની વેલ્યુ કેટલી આવશે સોરી અહીંયા આવશે n માઇનસ 1 લખશું વિદ્યાર્થી મિત્રો n માઇનસ 1 d ની વેલ્યુ કેટલી આવશે અહીંયા d ની વેલ્યુ છે 5 તો આપણે 5 લખશું હવે તમે જોશો તો 78 જો 78 ના 78 આ વત્તા છે જ્યારે અહીંયા આવશે તો ત્યારે શું થઈ જશે ઓછા 3 બરાબર 78 ઓછા 3 બરાબર 5 છે તે કઈ બાજુ અહીંયા આવી જશે અને n માઇનસ 1 છે તે અહીંયા આવી જશે 78 હતા અહીંયા 3 શું હતા વત્તા હતા તો માઇનસ થઈ ગયા આ 5 જમણી બાજુ હતા અને આપણે ડાબી બાજુ લાવ્યા અને n માઇનસ 1 ના 1 78 માંથી 3 જશે તો કેટલા આવશે 75 5 n માઇનસ 1 ના 1 બરાબર વિદ્યાર્થી મિત્રો હવે શું કરશું 75 આ કેવું છે ગુણાકાર છે નીચે આવશે તો શું થઈ જશે ભાગાકાર 75 ભાગ્યા 5 બરાબર n માઇનસ 1 તો 75 ભાગ્યા 5 કરો તો કેટલા આવશે 15 n માઇનસ 1 વિદ્યાર્થી મિત્રો ઓકે તો હવે શું કરશું 15 વત્તા 1 બરાબર n તો હવે n ની વેલ્યુ શું મળશે આ માઇનસ હતા અહીંયા ગયા તો શું થઈ ગયા પ્લસ 1 થઈ ગયા તો 15 વત્તા 1 કેટલા થશે n બરાબર કેટલા થશે 16 થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું દાખલાનું સોલ્યુશન બરાબર તમારે સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ શકો છો મોસ્ટ આઈએમપી દાખલો હતો બરાબર હવે આપણે નેક્સ્ટ દાખલો ઓકે સ્વાધ્યાય 5.2 નો એક્ઝામ્પલ નંબર 5 છે કે નીચેના સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો તો આપણે પદોની સંખ્યા લખવાની 7 છે 13 19 અને લાસ્ટ છે અંતિમ પદ છે 205 છે તો વિદ્યાર્થી મિત્રો આપણે a બરાબર કેટલા લખશું પ્રથમ પદ 7 d એટલે શું લખશું a2 માઇનસ a1 a2 એટલે બીજું પદ કેટલું છે 13 એમાંથી a1 બાદ કરો 13 માંથી 7 જાય તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 6 વધશે અંતિમ પદ છે અંતિમ પદ l એટલે કેટલું થશે 205 થઈ જશે વિદ્યાર્થી મિત્રો બરાબર શ્રેણીનું અંતિમ પદ 205 હું તમને આપી દીધેલું છે ઓકે હવે આપણે સૂત્રમાં લખી દઈએ an બરાબર a પ્લસ n માઇનસ 1 d તો આપણે હવે લખશું કે an બરાબર અલગ થાય ઓકે l લખો કે an કરો બંને સેમ જ અર્થ થશે an બરાબર 205 ઓકે હવે a ની વેલ્યુ 7 છે પ્લસ સાઇન n માઇનસ 1 d તો આપણે n માઇનસ 1 ના 1 જ લખવાના કારણ કે n ની વેલ્યુ આપણે આપેલી નથી d કેટલા છે તો કે 6 છે તે આપણે અહીંયા લખી નાખીએ હવે 205 છે 7 છે તો 205
અહીંયા વત્તા છે, જ્યારે નીચે આવશે ત્યારે 7 શું થઈ જશે? માઇનસ થઈ જશે. બરાબર બરાબર રાઈટ. n માઇનસ 1 ને અહીંયા લખશું 6 n માઇનસ 1 ના 1 લખવા. 205 માંથી 7 જશે તો કેટલા આવશે? 198 બરાબર 6 n માઇનસ 1. હવે 198 કેવો છે? અહીંયા તમે જોશો તો કે આપણે નીચે લાવવાના છે તો શું થઈ જશે? 198 ને 6 વડે શું કરશું? આપણે ભાગવાના રહેશે. 198 અહીંયા ગુણાકાર છે, નીચે આવશે તો ભાગાકાર બરાબર n માઇનસ 1. તો 198 ને 6 વડે ભાગી કાઢો તો શું થશે? 33 આવશે. કેટલા આવશે? 33 આવશે. 6 વડે ભાગો તો 33 આવશે. તો 33 બરાબર n માઇનસ 1. તો આપણે 33 વત્તા 1 બરાબર n. તો n બરાબર શું થશે? 33 માંથી 1 જશે તો કેટલા આવશે? 34 આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને સ્વાધ્યાય 5.2 નો દાખલો 5માંનો બીજો ચલાવે છે. તો વિદ્યાર્થી મિત્રો 18 છે, 15 1/2 છે, 13 છે અને માઇનસ 47 છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે લખવાના કે પ્રથમ પદ a બરાબર 18, બીજું પદ લખશું d બરાબર. હવે તમારે જોવાનું છે 15 1/2 છે અને તમારી સામે શું છે? 15 1/2 અને અહીંયા પ્રથમ પદ a બરાબર કેટલું થઈ ગયું? 18 થઈ ગયું રાઈટ. અને an બરાબર કેટલું છે? માઇનસ 47. ઓકે. તો હવે આપણે જો અહીંયા જોશું કે આ 15 1/2 લખાશે નહીં, તો આપણે શું કરવાનું? 15 1/2 છે તેને આપણે અહીંયા લખીએ, એનો મિશ્ર પૂર્ણાંક કરવાનો. 15 1/2 એટલે કેટલા થાય? 15 દુ 30, 30 ને કેટલા થઈ જશે? 31/2. આને પણ શું કરવાનો? ચોકડી ગુણાકાર. 18 દુ કેટલા થઈ જશે? 36 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. 31 માંથી 36 જાય તો કેટલા વધે? -5/2. બરાબર વિદ્યાર્થી મિત્રો. શું કર્યું? 15 1/2 હતું અને અહીંયા માઇનસ 18 હતું. તો આપણે શું કરવાનું? તો આ બંનેનું મિશ્ર પણ 15 દુ 30, 30 ને 31, અને આનો પણ શું કરવાનું? ચોકડી ગુણાકાર. 18 દુ 36. તો આપણે લખ્યું 15 1/2 એટલે 31 આવ્યું અને અહીંયા 18 દુ કેટલા આવ્યા? -36. બરાબર. અને 2/2 31 માંથી 36 જાય તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 5/2 આવશે. ઓકે. હવે આપણે લખશું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1d. હવે તમે જોશો તો કે an કેટલું છે? 47 છે. a ની વેલ્યુ કેટલી છે? 18 છે. પ્લસ n માઇનસ 1 એવા ને એવા લખશું. d ની વેલ્યુ કેટલી લખશું? 5/2 લખશું. હવે 47 છે, જ્યારે વત્તા અહીંયા તમે જોશો તો અહીંયા વત્તા 18 છે, જ્યારે નીચે આવશે તો શું થઈ જશે? -18 થઈ જશે. બરાબર n માઇનસ 1/1. ઓકે. બરાબર કેટલા આવશે? 5/2 આવશે. બરાબર. હવે અહીંયા તમારે જોશું અહીંયા 47 છે બરાબર, -47 છે અને -18 છે. તો અહીંયા 47 ને 18 શું થાય? માઇનસ માઇનસ પ્લસ, પણ આપણે કેવા લખશું? 65 લખશું. કેવા લખશું? 65, નિશાની મોટાની. બરાબર. હવે અહીંયા જો તમે જોશો તો અહીંયા કેવો સંબંધ છે? 5/2 છે, પણ આપણે હવે એને શું કરશું? અહીંયા તમે જોશો 5/2 ભાગાકાર છે, જ્યારે નીચે કરશું તો શું થઈ જશે? ગુણાકાર. તો અહીંયા 2 ઉપર આવી જશે અને 5 ક્યાં આવી જશે? નીચે, -5. બરાબર. આ શું હતું? ભાગાકારમાં હતું. જ્યારે આ નીચે આવ્યું 2 વ્યસ્ત કરી દીધું આપણે, 2 અંશમાં આવ્યું અને 5 શેમાં આવ્યું? છેદમાં આવ્યું, -5. બરાબર n માઇનસ 1/1. હવે તમે શું કરો? છેદ ઉડાવો. 13 × 5 કેટલા થઈ જશે? 65. 13 દુ કેટલા થઈ ગયા? 26. તો આપણે લખવાનું 13 દુ 26. બરાબર. આ જે n માઇનસ 1 હતા એ આપણે અહીંયા લખી કાઢ્યા. 26 બરાબર. પ્લસ સાઇન અહીંયા -1 છે, નીચે આવે તો શું થઈ જશે? +1 થઈ જશે. બરાબર n. તો n બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 27. બરાબર. તો આ તો તમારું
દાખલા નંબર 5માંનો જે બીજો હતો તેનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો યુઝફુલ લાગે તો વિડીયોને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.